સનાતન પરંપરા નિર્જરા એકાદશી એક મહત્વપૂર્ણ એકાદશી છે જે ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત છે. નિર્જરા એકાદશીને જ્યેષ્ઠ શુક્લ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. નિર્જરા એકાદશીનો અર્થ પાણી વિના થાય છે. તેથી આ એકાદશી પાણી અને ખોરાક લીધા વિના મનાવવામાં આવે છે. આ દિવસે ઉપવાસ કરનાર ભક્તો ખોરાક કે પાણીનું સેવન કરતા નથી. નિર્જરા એકાદશીને બધા પાપો ધોવા માટે માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુનું વ્રત અને પૂજા કરવાથી બધા પાપોનો નાશ થાય છે અને ઇચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. આ એકાદશીને ભીમસેની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. નિર્જરા એકાદશીનું મહત્વ: એવું કહેવાય છે કે નિર્જરા એકાદશીનું વ્રત બધા પવિત્ર તીર્થસ્થાનોમાં સ્નાન કરવા સમાન છે. આ દિવસે સ્નાન અને દાન કરવાથી ભક્તની બધી ચિંતાઓ દૂર થાય છે અને તે વૈકુંઠમાં સ્થાન પ્રાપ્ત કરે છે. નિર્જરા એકાદશી પર ઉપવાસ રાખવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. નિર્જરા એકાદશી 2025 ક્યારે છે? 2025માં નિર્જરા એકાદશી 6 જૂનના રોજ ઉજવવામાં આવશે. એકાદશીનો શુભ મુહૂર્ત 6 જૂને સવારે 2:15 શરૂ થશે અને બીજા દિવસે 7 જૂને સાંજે 4:47 સમાપ્ત થશે. ઉદયાતિથિ અનુસાર નિર્જલા એકાદશી 6 જૂને ઉજવવામાં આવશે. આ દિવસે બધા ભક્તોએ પુણ્ય ફળ મેળવવા માટે ખાધા પીધા વિના ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. નિર્જલા એકાદશી પર દાનનું મહત્વ: સનાતન પરંપરા દાન આપવું એ ખૂબ જ મહત્વપૂર્ણ પુણ્ય કાર્ય માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે પણ કોઈ ભક્ત કે દાતા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કંઈક પણ આપે છે ત્યારે તે પાપોથી મુક્ત થાય છે. ઉપરાંત ધાર્મિક શાસ્ત્રો અનુસાર દાનનું ફળ આ જ જીવનમાં મળે છે જ્યારે કેટલાક ફળ આગામી જીવનમાં મળે છે. દાનનું મહત્વ સમજાવતા ધાર્મિક શાસ્ત્રો કહે છે, દાન દ્વારા સ્વર્ગ પ્રાપ્ત થાય છે. દાન આપવાથી ભક્ત સુખોનો આનંદ માણવા લાયક બને છે. પૃથ્વી પર અને પરલોકમાં વ્યક્તિ દાન આપવાથી જ પૂજનીય બને છે. ભીમ એકાદશીના અવસર પર વ્રત જપનો તો મહિમા છે જ, પરંતુ આ દિવસે દાન કર્મનો સવિશેષ મહિમા છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે મીઠાનું દાન કરવું શુભદાયી માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે આસ્થા સાથે જરૂરિયાતમંદને મીઠાનું દાન કરવાથી ઘરમાં ક્યારેય ભોજનની ખૂટ નથી પડતી. મીઠાનું દાન જરૂરિયાતમંદ લોકોને જરૂરથી કરવું જોઈએ. આ દિવસે તલનું દાન કરવાનો પણ મહિમા છે. કહે છે કે આ દિવસે તલનું દાન કરવાથી વ્યક્તિને જૂના કે હઠીલા રોગથી મુક્તિ પ્રાપ્ત થાય છે. નિર્જલા એકાદશી પર વસ્ત્રનું દાન કરવું શુભ માનવામાં આવે છે. એટલે શક્ય હોય તો આ દિવસે વસ્ત્રનું દાન જરૂરથી કરવું જોઈએ. આ દિવસે વસ્ત્રનું દાન કરવાથી જાતકને દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય જોઈએ. કહેવાય છે કે આ દિવસે જે લોકો અનાજનું દાન કરે છે તેમના જીવનમાં ક્યારેય કોઈ પણ પ્રકારની ખોટ નથી વર્તાતી. નિર્જરા એકાદશીની કથા: ભીમસેને કહ્યું, હે પિતામહ, ભાઈ યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ બધા એકાદશીના દિવસે વ્રત કરે છે અને મને પણ એકાદશીના દિવસે અન્ન ખાવાની મનાઈ કરે છે. હું કહું છું કે ભક્તિપૂર્વક હું ભગવાનની પૂજા કરું છું, દાન આપું છું, પણ હું એકાદશીના દિવસે ભૂખ્યો રહી શકતો નથી. ત્યારે વ્યાસજીએ કહ્યું, હે ભીમસેન, જો તમે નરકને ખરાબ અને સ્વર્ગને સારું સમજતા હોવ તો દરેક મહિનાની બંને એકાદશીના દિવસે અન્ન ખાવો જોઈએ નહીં. આથી ભીમસેને કહ્યું, હે પિતામહ, તમને
હું પહેલાં જ કહી ચૂક્યો છું કે એક દિવસમાં એક વખત પણ હું ભોજન કર્યા વગર નથી રહી શકતો, તો મારા માટે આખો દિવસ ઉપવાસ કરવો ઘણો મુશ્કેલ પડે છે. મારા માટે પેટમાં અગ્નિ છે. જો હું વધુ ભોજન કરું છું તો શાંતિ મળે છે. જો હું પ્રયત્ન કરું તો એક વ્રત ચોક્કસ કરી શકું. તેથી તમે મને કોઈ એવું વ્રત બતાવો કે જેનાથી મને સ્વર્ગ પ્રાપ્ત થાય. શ્રી વ્યાસજીએ કહ્યું, હે વાયુપુત્ર, મોટા ઋષિઓ અને મહર્ષિઓએ ઘણા શાસ્ત્ર આદિ બનાવ્યા છે. જો કલિયુગમાં માનવી તેમનું આચરણ કરે તો ચોક્કસ મુક્તિ મેળવી શકે છે. એમાં ધન ઓછું ખર્ચાય છે. એમાં પુરાણોનો જે સાર છે તે હું તમને કહું છું. માનવીઓએ બંને પક્ષોની એકાદશીનું વ્રત કરવું જોઈએ. એનાથી એમને સ્વર્ગ પ્રાપ્ત થાય છે. વ્યાસજીએ કહ્યું, હે ભીમસેન, કૃષ્ણ અને મિથુન સંક્રાંતિના મધ્યમાં જ્યેષ્ઠ મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી આવે છે. તેનું નિર્જર વ્રત કરવું જોઈએ. આ એકાદશીમાં સ્નાન અને આચમનમાં 6 માસા જળથી વધારે જળ ન લેવું જોઈએ. આ આચમનથી શરીર શુદ્ધ થાય છે. આચમનમાં 6 માસાથી વધુ જળ લેવું તે મદ્યપાન સમાન ગણવામાં આવે છે. શુદ્ધ થાય છે તેનાથી શરીર. આ દિવસે ભોજન કરવું જોઈએ નહીં, કારણ કે ભોજન કરવાથી વ્રત નાશ થાય છે. જો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી માનવી જળપાન ન કરે તો તેને 12 એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. દ્વાદશીના દિવસે સૂર્યોદય થયા પહેલાં ઉઠવું જોઈએ અને ભૂખ્યા બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ. પછી પોતે ભોજન કરવું જોઈએ. આ એકાદશીનું ફળ 1 વર્ષની બધી એકાદશીઓના ફળ બરાબર છે. હે ભીમસેન, પોતે ભગવાને મને કહ્યું હતું, આ એકાદશીનું પુણ્ય બધા જ તીર્થો અને દાનના બરાબર છે. એક દિવસ નિર્જરા રહેવાથી માનવીના બધા પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે. જે માનવી નિર્જરા એકાદશીનું વ્રત કરે છે તેમને મૃત્યુ સમયે ભયાનક યમદૂતો નથી જોવા પડતા. એ વખતે ભગવાન વિષ્ણુના દૂત સ્વર્ગમાંથી આવી તેને પુષ્પક વિમાનમાં બેસાડી સ્વર્ગમાં લઈ જાય છે. તેથી નિર્જરા એકાદશી સંસારમાં સર્વશ્રેષ્ઠ એકાદશી વ્રત છે. તેથી યત્નપૂર્વક આ એકાદશીનું નિર્જર વ્રત કરવું જોઈએ. એ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. વ્યાસજીના આવા વાક્યો સાંભળી તેમણે નિર્જરા વ્રત કર્યું. આ એકાદશીને ભીમસેન અથવા પાંડવ એકાદશી પણ કહેવામાં આવે છે. એમને વિનંતી કરવી જોઈએ કે હે ભગવાન, આજે હું નિર્જરા વ્રત કરું છું. બીજા દિવસે ભોજન કરીશ. હું આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ. તેનાથી મારા બધા પાપ નાશ થઈ જાય. આ નિર્જરા એકાદશી માનવીને વિષ્ણુલોક લઈ જાય છે. જે માનવી આ દિવસે અન્ન ખાય છે તેને ચાંડાલ સમજવામાં આવે છે. તે અંતે નરકમાં જાય છે. બ્રહ્મહત્યા, મદ્યપાન કરનાર, ચોરી કરનાર, ગુરુથી દ્વેષ કરનાર, સત્ય ન બોલનાર જો આ વ્રત કરે તો સ્વર્ગમાં જાય છે. હે કુંતી, જે પુરુષ અથવા સ્ત્રી આ વ્રતને શ્રદ્ધાથી કરે છે એમના નિમ્નલિખિત કર્તવ્ય છે. એમણે પ્રથમ વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ. તે પછી ગોદાન કરવું જોઈએ. તે દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન દક્ષિણા અવશ્ય આપવી જોઈએ. નિર્જરાના દિવસે અન્ન, વસ્ત્ર, ક્ષત્ર વગેરેનું દાન કરવું જોઈએ. જે માનવી આ કથા પ્રેમથી સાંભળે અને વાંચે એમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. ધન્યવાદ. હર હર મહાદેવ.